ઉથલપાથલને પગલે ઈંધણના પુરવઠાને અસર થઈ છે। અંતરિયાળ વિસ્તારોમાં ખેડૂતોને હવે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। રાજકોટના જસદણ તાલુકા અને તેના ગામોના ખેડૂતો અત્યારે ગડમથલમાં છે કે ખેતર કે વાડીમાં જઈને ખેતી કરે કે ડીઝલ લેવા માટે લાઇનમાં ઊભા રહે। વાત જાણે એમ છે કે જસદણના કેટલાક પેટ્રોલ પંપ પર હાલ ડીઝલ નથી મળી રહ્યું। જૂના બસ સ્ટેશન પાસે આવેલા એકમાત્ર પેટ્રોલ પંપ પર ડીઝલનું વેચાણ ચાલુ હોવાથી ત્યાં ખેડૂતોની લાઈનો લાગી છે। મોડી રાતથી જ ખેડૂતો લાઇનમાં લાગી જાય છે, પણ તેમનો નંબર ક્યારે આવશે અને ત્યારે તેમને ડીઝલ મળશે કે કેમ તે અંગે તો અનિશ્ચિતતા જ છે। અત્યારે જસદણની અંદર 5 થી 6 પેટ્રોલ પંપ છે। આ એક જ પેટ્રોલ પંપે ડીઝલ પેટ્રોલ મળે છે, બાકીના ક્યાંય મળતું નથી। અત્યારે ખેડૂતને ખેતી કામ કરવાનું હોય છે। ખરેખર સરકારને આ ક્ષેત્રે આવવું જોઈએ। ખેડૂતની અત્યારે હાલત કફોડી થઈ ગઈ છે, લાઈનમાં ઊભો રહે કે ખેતી કરે। કેટલાક પેટ્રોલ પંપ પર હવે માત્ર વાહનમાં જ ડીઝલ ભરી આપવામાં આવે છે। કેરબા કન્ટેનરમાં ડીઝલ આપવાનું બંધ કરાયું, જેને કારણે ખેડૂતોની હાલાકી બેવડાઈ છે। દૂરના ગામોથી વાહન લઈને ડીઝલ ભરાવા આવે તો અવરજવરમાં પણ ડીઝલનો વપરાશ થાય છે, એટલે ડીઝલ ખરીદવા પર પણ ડીઝલ બાળીને આવવા ખેડૂતો મજબૂર બન્યા। જસદણમાં 4-5 સેકન્ડ મળે છે, પણ ટ્રેક્ટર લઈને આવી તો મળે, પણ ટ્રેક્ટર લઈને આવું કે 5 લીટર તો ડીઝલ બળી જાય। એમાં હું કરું? કેરબામાં આપતા નથી। ખેડૂતને કેરબામાં આપવું જોઈએ, જરૂરી છે। સૌરાષ્ટ્રમાં માલસામાન અને પરિવહન માટે છકડાનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થાય છે। હવે તો છકડા ચાલકોની હાલત પણ એવી છે કે ડીઝલ ભરાવા તેમને જ્યાં ત્યાં ધક્કા ખાવા પડી રહ્યા છે। ક્યાંક પેટ્રોલ પંપ પર તેમને ડીઝલ મળશે નહીં તે નક્કી નથી। જ્યાં ડીઝલ મળે છે ત્યાં કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા માટે છકડા ચાલકો મજબૂર બન્યા। બરોબર, કેટલાક દી આમનામ કરવાનું છે। હા, 10 દી થયા। આની પેલા 10 દી આવી રીતે કીધું હતું। હવે ક્યાં એટલે ક્યાંય મળતું નથી, શું કરવું? હે 3-4 જગ્યાએ ક્યાં એટલે ક્યાંય છે નહીં, બરોબર। આ અમારે માલ ને બાલ ક્યાં નાખવો? અમારે એમને ક્યાં લઈને જવું?